વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ નંબર 8 સમજીશું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિ રકમમાં આપી છે. વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, I પ્રવાહ ધરાવે છે. તારના આડછેદની ત્રિજ્યા આપી છે સ્મોલ a 8 છે. એની ત્રિજ્યા એક લાંબો તાર છે r ગ્રેટર ધેન સ્મોલ a, ત્રિજ્યા કરતાં વધારે અંતરે હોય તેવા બિંદુએ r ડેશ લેસ ધેન a, એટલે ત્રિજ્યા કરતાં ઓછું હોય એટલે તારના અંદરના ભાગમાં એવા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો. જો આ તાર છે, અતિ લાંબો એટલે વધારે લાંબો તાર છે, અને આ તારનું આડછેદની ત્રિજ્યા સ્મોલ a છે, આ આડછેદ કહેવાય. અને આ બહાર આવેલું બિંદુ છે, આ p બિંદુ કીધું બહારના ભાગમાં. અને આ p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું એમ્પિયર સર્કિટલ લો થી આપણે શોધવાનું છે. અને ત્યારબાદ આ ત્રિજ્યા કરતા ઓછા અંતર એટલે મતલબ અંદર આવેલું, અને અંદર આવેલા બિંદુ પાસે પણ ચુંબકીય ક્ષેત્ર શોધો. આ પ્રકારનો આપણો દાખલો છે. પહેલા બહારના ભાગમાં તારના બહારના ભાગ r greater than a. મેં આ એમ્પિયર સર્કિટલ લો લખી દીધું. ક્લોઝ ઇન્ટિગ્રલ d સદિશ ડોટ dl સદિશ બરાબર મ્યુ 0 સિગ્મા i. તમે આ સૂત્ર જાણો છો, એમ્પિયર સર્કિટલ લો. b સંકલનની બહાર નીકળે, સંકલન dl એ એમ્પિયર લૂપનું રેખા સંકલન, આ એમ્પિયર લૂપ કહેવાય. આ બહાર દોરીને બહાર આવેલું આ બિંદુ છે, આ એમ્પિયર લૂપ જેની ત્રિજ્યા સ્મોલ r છે. તો આનું રેખા સંકલન મતલબ આટલેથી આટલી લંબાઈ, બોલો આટલેથી આટલી લંબાઈ કેટલી થાય? પરિઘ થાય ને, તો પરિઘનું સૂત્ર કયું થાય? 2πr બરાબર મ્યુ 0 સિગ્મા i. એમ્પિરિયન લૂપ વડે ઘેરાતો પ્રવાહ, તો આ એમ્પિરિયન લૂપ ઘેરાતો પ્રવાહ કયો? તો આ એક જ તાર છે, એક જ તારનો પ્રવાહ I છે. તો ઘેરાતો પ્રવાહ કયો? તો I પોતે. કેટલાય તાર હોત ને તો બેઝિક સરવાળો થાય, કોઈ દિશા ધન તો ઋણ, એ પ્રમાણે સરવાળો થાય. પણ એક જ તાર છે, તેથી સરવાળો કેટલું થાય? એક જ તારનો પ્રવાહ I, ઘેરાતો પ્રવાહ એમ્પિરિયન લૂપ વડે. ચલો b ને સૂત્ર કરતા બનાવો. તો વિદ્યુત પ્રવાહ ધારિત તાર એના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મ્યુ 0I અપોન 2πr. આના પરથી તમારે આ પણ યાદ રાખવાનું, d ચલે છે 1/r. આ પ્રકારનો સંબંધ થયો. એ ક્યારે કોઈ ટૂંકા પ્રશ્નમાં તારના બહારના ભાગમાં આવે ને ત્યારે આ સૂત્ર એપ્લાય કરવું. અને એવું પણ બને કે તારના બહારના ભાગમાં 5 સેમી અંતરે, 10 સેમી અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર મેળવવું. તો b1 ચલે છે 1/r1, b2 ચલે છે 1/r2, b1/b2 શોધવાનું બહારના ભાગમાં. બંને બિંદુ બહાર છે. હવે તારના અંદરના ભાગમાં r ડેશ કીધું છે મેં, લેસ ધેન ત્રિજ્યા, ત્રિજ્યા કરતા નાનું અંતર. અહીંયા બતાવી દઉં છું કે આટલું અંતર આ બિંદુ છે, અંદર આવે. આ મેં એમ્પિરિયન લૂપ દોરી અંદરના ભાગમાં. આ રીતે હોય ને, આ આડછેદ છે, એ ત્રિજ્યા વાળો આડછેદ છે, અને આ અંદર આવેલું બિંદુ, અને આ ત્રિજ્યા છે r ડેશ. હવે અંદર આવેલા બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે એમ્પિયર સર્કિટલ લો નું સૂત્ર લખી દઉં. એમ્પિયર સર્કિટલ લો, ક્લોઝ ઇન્ટિગ્રલ d સદિશ ડોટ dl સદિશ બરાબર મ્યુ 0
સિગ્મા આઈ. ડી સંકલનની બહાર સંકલન dl એટલે એમ્પિરિયલ લૂપનું રેખા સંકલન જે અંદર આવેલું છે ને એમ્પિરિયલ લૂપ r ડેશ ત્રિજ્યા વાળું, તો એનું રેખા સંકલન કેટલું થાય? પરિઘ r ડેશ ત્રિજ્યા 2 પાઈ r ડેશ બરાબર મ્યુ છે. ખાસ આ સમજવાનું. સિગ્મા આઈ એટલે શું? એમ્પિરિયલ લૂપ વડે ઘેરાતો પ્રવાહ, એટલે આટલા ભાગમાંથી જે પ્રવાહ પસાર થાય ને એટલો આ અંદર આવે આટલો. હવે આપણે તી રાશિ મૂકીએ. આખો આડછેદ હોય પાઈ a સ્ક્વેર જેટલો આડછેદ એટલે આખો, તો પ્રવાહ કેટલો થાય? તો કે આ. તો અંદરના ભાગમાં જે બિંદુ છે તે આડછેદ પાઈ r ડેશ સ્ક્વેર છે, અંદરનો ભાગ આટલો. તો પ્રવાહ કેટલું? તો તરત આપણે કહીએ કે પ્રવાહ I ડેશ ની કિંમત કેટલી આવી? I ગુણ્યા પાઈ r ડેશ સ્ક્વેર અપોન પાઈ a સ્ક્વેર. આટલો પ્રવાહ છે ને એમ્પિરિયલ લૂપ વડે ઘેરાય. એમ્પિરિયલ લૂપ ક્યાં છે? અંદરના ભાગમાં આટલી છે. તી રાશિ મૂકી. આખો આડછેદ તો આખા તારમાંથી પ્રવાહ પસાર થતો પ્રવાહ મતલબ વીજભારનો જથ્થો એકમ સમય. આટલો આડછેદ તો એકમ સમયમાં પસાર થતો જથ્થો કેટલો મતલબ વિદ્યુત પ્રવાહ કેટલો? તો આનો નાનો ગુણાકાર થાય. આ પદ ક્યાં જાય? છેદમાં જાય. ચલો આ કિંમત અહીંયા મૂકી દો. તો I પાઈ r ડેશ સ્ક્વેર અપોન પાઈ a સ્ક્વેર. હવે વિચારી જો બંને બાજુ શું ઉડી જશે? આ પાઈ ઉડી ગયા પહેલા, આ r ડેશ ઉડી ગયો, અહીંયા સ્ક્વેર જતો. ચલો b ને સૂત્ર કરતા બનાવો. તો b = μ0 I r ડેશ. r ડેશ ને ખાલી કૌંસની બહાર લખો. r ડેશ એક વધ્યો ને, સ્ક્વેર ઉડી ગયો એટલે એક r ડેશ વધે, એક r ડેશ કેન્સલ થઈ ગયો. છેદમાં આ 2 પાઈ ક્યાં જશે? છેદમાં જશે 2 પાઈ r ડેશ. શું થશે? છેદમાં a સ્ક્વેર છે ને, 2 પાઈ a સ્ક્વેર. આના પર તમે કહી શકો કે તારના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર B ચલે છે r ડેશ. જો ગ્રાફ દોરવાની વાત આવે, જો કે દાખલામાં ગ્રાફ નથી, પણ ગ્રાફ દોરવાની વાત આવે તો ગ્રાફ આવો થાય. આ r થઈ ગયું, આ b થઈ ગયું. જો અંદરના ભાગમાં કેવું રિલેશન છે? b ચલે છે r ડેશ, તેથી આમ સ્ટ્રેટ લાઈન મળે. આ અંદરનો આની કિંમત 0 અને આ ત્રિજ્યા જેટલી. અંદરના ભાગમાં સમપ્રમાણતાનો સંબંધ છે. બહારના ભાગમાં રિલેશન કેવો છે? b ચલે છે 1/r, વ્યસ્ત સંબંધ. તેથી આ રીતે બહારના ભાગમાં આ બહારનો ભાગ આ રીતે ચલ રાખવું છે. અહીંયા b ચલે છે 1/r અને અહીંયા b ચલે છે r ડેશ. આ અંદરનો ભાગ, આ બહારનો ભાગ. અહીંયા x અક્ષની છેદે દાખલામાં કે ગ્રાફ દોરવાની જરૂર નથી, પણ કોઈ કોમ્પિટિશન એક્ઝામમાં માંગે તો આપણને ખબર પડી જોઈએ. આ બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર B, આ રિલેશન યાદ રાખવાનું. આ અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર B ચલે છે r ડેશ. અહીંયા b ચલે છે 1/r, ત્રિજ્યા કરતા વધુ અંતર. તારની ત્રિજ્યા કરતા આડછેદની ત્રિજ્યા કરતા ઓછું અંતર એટલે અંદર આવી. આ પ્રમાણે વિચારવાનું. એના પછીનું ઉદાહરણ સોલેનોઇડનો દાખલો છે. એક સેમી ત્રિજ્યા ધરાવતું સોલેનોઇડ અને લંબાઈ કેટલી છે? 0.5 મીટર લંબાઈ. અને આટાની સંખ્યા તમને આપી છે 500. ત્રિજ્યા આપી છે, લંબાઈ આપી છે, આટાની સંખ્યા આપી છે. અને પ્રવાહ કેટલો પસાર થાય છે? 5 એમ્પિયર. સોલેનોઇડ પ્રવાહ 5 એમ્પિયર. તો સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શોધો. આ રીતે દાખલો છે. ચલો આપેલી વિગત લખી નાખીએ. સોલેનોઇડની ત્રિજ્યા a કહી દઉં, 1 સેમી. એટલે એના મીટર બનાવીએ તો કેટલા થાય? 1 × 10⁻² મીટર. આ સોલેનોઇડની ત્રિજ્યા. આ લંબાઈ l આપી છે,
0.5 મીટર. આ આટાની સંખ્યા આપી છે n, કુલ આટા 500. અને આ વિદ્યુત પ્રવાહ I આપ્યો છે 5 એમ્પિયર. હવે જો L ની કિંમત જુઓ, એની સાપેક્ષમાં આ કિંમત તો 0.01 થઈ. મતલબ આની સાપેક્ષમાં આ કિંમત કેવી બહુ નાની છે. તેથી L ગ્રેટર ધેન A હોવાથી આ સોલેનોઇડ વધુ લંબાઈ વાળો ગણી શકાય. લાંબો સોલેનોઇડ ગણી શકાય. લાંબો સોલેનોઇડ, વધુ લંબાઈ એટલે લાંબો સોલેનોઇડ. હવે તમે જાણો છો કે લાંબો સોલેનોઇડ હોય તો એના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર કયું? B = μ0 સ્મોલ n I. સોલેનોઇડ એના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનું આ સૂત્ર છે B. હવે આ સ્મોલ n એટલે શું? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. તો કુલ આટા આપી છે. કુલ આટા લંબાઈ વડે ભાગીએ તો શું મળે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. તેથી અહીંયા સ્મોલ n ની જગ્યાએ કુલ આટા ભાગ્યા લંબાઈ મૂકી દઉં તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા થઈ જાય. હવે આપણે b શોધવાનો છે. μ0 ની કિંમત કેટલી? 4 pi 10⁻⁷. n કેટલો? તો કે 500 આટા. n ની કિંમત 500. l કેટલો? લંબાઈ કેટલી આપી છે? 0.5 મીટર. એટલે 0.5 છે એટલે 5 × 10⁻1 મૂકી. અને પ્રવાહ કેટલો? 5 એમ્પિયર. પ્રવાહની કિંમત 5 એમ્પિયર. ચલો જે પદ ઉડતું ઉડાડી દઈએ. આ કેન્સલ. 5 ઉડી ગયા. આ 10⁻1 ઉપર આવશે એટલે કેટલા થશે? 5000. 5000 એટલે કેટલા થવાના? અહીંયા 0 0 0 વિચારીએ આપણે 3 તો અહીં 10⁻7 માંથી 3 નીકળી ગયા તો 10⁻4 વધે તો 4 પાઈ વધવાના. અહીંયા 3 0 કાઢી નાખીએ ને અહીંથી તો અહીંયા 5 વધવાના. 10⁻4 વધવાના. હવે 5 ચોક 20 20 પાઈ 10⁻4. આ 0 કાઢી નાખીએ તો અહીંયા કેટલા લખાય? 10⁻3 લખાય. તેથી b બરાબર કેટલા આવ્યા? 2 પાઈ 10�3. હવે પાઈની કિંમત મૂકી દઈએ તો પાઈની કિંમત તો જાણો છો 3.14. 3.14 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 6.28 ગુણ્યા 10⁻3 ટેસ્લા. આ તમારું જવાબ. ઉદાહરણ નંબર 10. કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક 3 × 10⁻5 ટેસ્લા છે. પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર ધરાવે એનો સમસ્થિતિજ ઘટક આપ્યો છે. આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફની છે. ભૌગોલિક દક્ષિણ ધ્રુવથી ભૌગોલિક ઉત્તર તરફની છે. એક લાંબો સીધો વાહકતા 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તાર છે અને પ્રવાહ કેટલો? 1 એમ્પિયર. તેને સમસ્થિતિ ટેબલ પર મૂકેલો છે. તારને ક્યાં મૂકે છે? સમસ્થિતિ ટેબલ પર. અને તેમાંથી પસાર થતો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ હોય અને બીજી કન્ડિશન છે દક્ષિણથી ઉત્તર હોય. ત્યારે એકમ લંબાઈ દીઠ બળ શોધો. એકમ લંબાઈ દીઠ બળ શોધો અને વિદ્યુત પ્રવાહ ધારિત તાર એના પર એકમ લંબાઈ દીઠ બળ શોધો. આ રીતે આપણો પ્રશ્ન છે. જો હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે છે? ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ. એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેવું થયું? આ દક્ષિણ દિશા છે, આ ઉત્તર છે, એટલે આ દિશામાં થયું. અને વિદ્યુત પ્રવાહધારી તારમાં પ્રવાહ પહેલી કન્ડિશનમાં ક્યાં જાય છે? પૂર્વથી પશ્ચિમ તરફ, એટલે આમ આ દિશામાં.
હવે તમે વિચારો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ ધારિત તાર IL સદિશ, આ IL સદિશની દિશા આ થઈ, ચુંબકીય ક્ષેત્રની દિશા આ થઈ. બોલો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો થયો? 90 નો થયો ને. એટલે પહેલી કન્ડિશનમાં IL સદિશ અને બંને વચ્ચેનો ખૂણો કેટલાનો? 90 નો. આ ફર્સ્ટ કન્ડિશન. તાર પ્રવાહ કઈ દિશામાં જાય છે? પૂર્વથી પશ્ચિમ તરફ. હવે ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ, પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ. તેથી થીટાની કિંમત IL સદિશ અને B સદિશ વચ્ચેનો થીટા 90 ડિગ્રી. હવે તમે આવું સૂત્ર જાણો છો કે બળ F = I L B sin થીટા. થીટાની જગ્યાએ મૂકી દો 90. હવે તમારે શું શોધવાનું છે? એકમ લંબાઈ દીઠ બળ. તો L વાળું પદ છે ને આ બાજુ લાવું છેદમાં F/L બરાબર I B sin 90 ની કિંમત કેટલી મળે? હવે રકમમાં જો તમને પ્રવાહ આપ્યો છે, I કેટલો આપેલો છે તમને પ્રવાહ? 1 એમ્પિયર. તેથી I ની કિંમત તમને આપી છે 1 એમ્પિયર. ચુંબકીય ક્ષેત્ર B 3 × 10⁻⁵. તો પછી F/L વાળું પદ કેટલું આવશે? 3 × 10⁻⁵ ન્યૂટન/મીટર. બીજી કન્ડિશનમાં જો કે પ્રવાહની દિશા દક્ષિણથી ઉત્તર તરફ છે. હવે ચુંબકીય ક્ષેત્ર આમ દક્ષિણથી ઉત્તર તરફ અને વિદ્યુત પ્રવાહ પણ એ જ દિશામાં. તો IL સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો કેટલો? બંને એક જ દિશા હોય તો થીટાની કિંમત કેટલી થાય? 0. એટલા માટે જો પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ, દક્ષિણથી ઉત્તર તરફ તો થીટાની કિંમત થશે બંને વચ્ચેનો ખૂણો કેટલાનો? 0 નો. કેમ કે પ્રવાહની દિશા એ છે અને ચુંબકીય ક્ષેત્રની દિશા એ જ થઈ. તેથી બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0. હવે F = I L B sin 0. હવે L વાળું પદ ખાલી આ બાજુ લાવો તો I B sin 0 ની કિંમત કેટલી થાય? 0. તેથી આ F/L એકમ લંબાઈ દીઠ બળ કેટલું થશે? 0. ક્યારે 0? પ્રવાહની દિશા દક્ષિણથી ઉત્તર તરફ હોય. તેથી IL સદિશ અને B સદિશની દિશા એક જ થઈ. થીટા 0 sin 0 બરાબર 0. તો એકમ લંબાઈ દીઠ પ્રવાહ 0. અહીંયા આપણે આટલો મળે. ઉદાહરણ નંબર 11. પાસ પાસે વીંટાળેલા 100 આટા ધરાવતું આટાની સંખ્યા 100 આપી છે. 10 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર ગૂંચળું છે. આ રીતે ગૂંચળું છે, કોઇલ છે. 3.2 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો આ ગૂંચળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું? પહેલું તમારે શોધવાનું ગૂંચળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર. ગૂંચળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર શું? આ પહેલો ભાગ છે. હવે તમે જાણો છો કે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કયું? તો μ0I/2R. પણ આટાની સંખ્યા n હોય તો n વડે ગુણી નાખવાની. રિંગ વાળી થિયરી કેન્દ્ર ઉપર અને n આટા વાળી રિંગ હોય તો n વડે ગુણી જાય. હવે આમાં કિંમત મૂકી દેવાની. ચલો n ની કિંમત કેટલી? 100 આટા. μ0 તો તમે જાણો છો 4π10⁻⁷. I વિદ્યુત પ્રવાહ 3.2 એમ્પિયર. 2 બોલો ગૂંચળાની ત્રિજ્યા કેટલી આપી છે તમને? 10 સેમી એટલે 0.1 મીટર. જે આગળથી જવાબ ગૂંચળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર થાય. આ પહેલો ભાગ છે. બીજા ભાગમાં એમ કીધું છે કે આ ગૂંચળું એવી રીતે લટકાવેલું છે ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે કે ગૂંચળાની અક્ષ, આ ગૂંચળાની અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે. એટલે બંનેનું ડાયરેક્શન એક જ છે. એટલે આ અક્ષ હોય અને આ ચુંબકીય ક્ષેત્ર હોય. એ રીતે ગૂંચળું આ ગૂંચળા પર ટોર્ક લાગે અને 90 ડિગ્રીનું કોણાવર્તન કરે છે. કે પહેલા આમ હતું,
અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાંથી, બંને એક જ દિશામાં આમ હતા. હવે આ રીતે 90 ડિગ્રીએ કોણાવર્તન કરે છે અને એવા સંજોગોની અંદર ડાયપોલ મોમેન્ટ શોધો. ગુજરાની ડાયપોલ મોમેન્ટ શોધવાની છે બીજા. આ ગુજરાની ડાયપોલ મોમેન્ટ બરાબર શું લખાય? m = IE એનાટા છે ને એટલા માટે. હવે કિંમત મૂકી. n ની કિંમત કેટલી? 100. પ્રવાહ 3.2 એ πr². બસ પાઈ ની કિંમત 3.14, r ની કિંમત મૂકો અને જે આવે તે ડાયપોલ મોમેન્ટ ગણાય. ડાયપોલ મોમેન્ટનો એકમ કયો થાય? એમ્પિયર મીટર સ્ક્વેર. એમ્પિયર પ્રવાહ, મીટર સ્ક્વેર એકમ. આ થાય ડાયપોલ મોમેન્ટ. ત્રીજા નંબરનો પ્રશ્ન, ટોર્ક શોધો. હવે પહેલા ગુચડું કેવી રીતે હતું? તો ગુચડાની અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હતા. પ્રારંભમાં ટોર્ક થીટા બરાબર 0. હવે તમે આ ટોર્કનું સૂત્ર જાણો છો. આ પ્રારંભમાં ટોર્ક 1 કહી. b ના sin થીટા, પ્રારંભમાં થીટાની કિંમત 0, તો sin 0 બરાબર શું થઈ જશે? 0. એટલે બીજી કોઈ કિંમત મૂકવાની જરૂર નથી. હવે ગુચડું કોણાવર્તન કરે અને કેટલા ખૂણે ગોઠવાય છે? 90 ડિગ્રીએ. એટલે અંતિમ પોઝિશનની અંદર થીટાની કિંમત કેટલી? 90. તો ટોર્ક 2, અંતિમ ટોર્ક બરાબર b ના sin 90. તમે જાણો છો કે sin 90 ની કિંમત કેટલી? 1. હવે તમે અહીંયા કિંમત મૂકી દેશો ને તો તમને આ બધાની કિંમત મૂકી દો. જે આવે તે ટોર્ક 2. હવે પ્રારંભિક ટોર્ક 0, અંતિમ ટોર્ક આટલું. તો હવે ટોર્કમાં ફેરફાર શોધી કાઢીએ. કેટલો ફેરફાર થયો તો તમે સમજી શકો છો કે પ્રારંભિક ટોર્ક કેટલું છે? 0 છે. અંતિમ ટોર્ક 2 છે. આ ટોર્ક 1 છે. જે બાદબાકી થાય, માનો કે આ કિંમત 20 હોય તો 20 - 0 બરાબર જવાબ શું આવે? 20 જૂલ આન્સર આવે. પ્રારંભિક ટોર્કની કિંમત તમારે 0 છે. અંતિમ ટોર્ક આવે એ તમારો શું થાય? ફેરફાર થાય. આ પ્રમાણે વિચારવાનું. ચોથો ભાગ થોડુંક સંકલન વાળો છે એટલે વધારે સમજજો. આ ગુચડું આમ હતું ને, એ કોણાવર્તન કરીને આમ ગોઠવાયું એટલે થીટાની કિંમત 0 થી કેટલી થઈ? 90 થઈ. અને જ્યારે 90 થાય એ સમયે એની કોણીય ઝડપ ઓમેગા શોધો. અને જડત્વની ચાક માત્રા તમને આપી છે 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર. આ રીતે આપી છે. હવે તમે 11માં આવું સૂત્ર જાણો છો ટોર્કનું. ટોર્ક બરાબર I આલ્ફા. આલ્ફાની જગ્યાએ શું લખાય? d ω/dt. આલ્ફા એટલે આનું વિકલન. હવે આ જે d ω/dt છે એને આપણે આમ લખી દઈએ, d ω/d θ ગુણ્યા d θ/dt. કશું નવું નથી આમાં. જો આ d θ ઉડી જાય તો d ω/dt થઈ જાય ને. આ પ્રકારનું પદ્ધતિ. હવે આની જગ્યાએ શું લખાય? તો d ω/d θ અને આની જગ્યાએ ઓમેગા લખી દો. આ પદ છે ને એની જગ્યાએ ઓમેગા લખી દો. કોણીય સ્થાનાંતરનું વિકલન એટલે કોણીય ઝડપ ઓમેગા. કોણીય સ્થાનાંતરનું વિકલન ઓમેગા. કોણીય પ્રવેગ કહેવાય. કોણીય ઝડપનું વિકલન કોણીય પ્રવેગ. આ વાત ઉપર મૂકી તો ટોર્ક બરાબર I d ω/dt ની જગ્યાએ આ પદ મૂકી દો ઓમેગા d ω/dt. હવે તમે જાણો છો કે ટોર્ક બરાબર b ના sin θ. પણ તમને એ પણ ખબર છે કે એને I ની જગ્યાએ સ્મોલ m લખાય ડાયપોલ મોમેન્ટ. તો ટોર્ક સદિશ બરાબર શું આવતું હતું? m સદિશ ક્રોસ b સદિશ. તેથી ટોર્કની જગ્યાએ લખી દઉં mb sin θ બરાબર I ઓમેગા d ω/d θ.
હવે આ પદને સૂત્ર કરતા બનાવી દો, ડી થીટા વાળું પદ આ બાજુ લાવો તો આ પ્રકારનું પદ થશે i ઓમેગા ડી ઓમેગા બરાબર ડી થીટા વાળું પદ અહીંયા ગુણકમાં લાવી દો તો mb sin થીટા ડી થીટા. હવે બંને બાજુ સંકલન લેતા. સંકલન કેમ લેવું પડે કે આ ગૂંચળું પુનરાવર્તન કરે ને તો દરેક પરિસ્થિતિમાં એના પર થીટા બદલાતો જાય અને ટોર્ક એ થીટા પર આધારિત એટલે ચલિત રાશિ. અને જ્યારે ચલિત રાશિ હોય ત્યારે નાના નાના ભાગમાં સંકલન થાય એટલા માટે આપણે એ સંકલનથી દાખલો ગણવો પડે. તો બંને બાજુ સંકલન લેતા સંકલન લે તો i અચળ પદ સંકલનની બહાર મૂકી દઉં સંકલન ઓમેગા ડી ઓમેગા અને શરૂઆતમાં ઓમેગાની કિંમત કેટલી 0 થી બદલાય ઓમેગાની કિંમત ઓમેગા ડેશ કર્યું બાઉન્ડ્રી પર અને અહીંયા mb અચળ સંકલનની બહાર મૂકી દઉં સંકલન થીટાની કિંમત 0 થી ગૂંચળું કોણાવર્તન કરે અને થીટાની કિંમત વધીને કેટલી થતી હતી π/2 sin થીટા ડી થીટા. હવે નિયમ અનુસાર સંકલન કરું i જડત્વની ચાક માત્રા બોલો ઓમેગાની 1 ઘાત તો સંકલન શું થશે ઓમેગા સ્ક્વેર બાય 2 અહીંયા 0 થી ઓમેગા ડેશ બરાબર mb sin થીટા નું સંકલન શું થાય માઈનસ cos થીટા એ માઈનસ નિશાની આગળ મૂકી દઉં અને cos થીટા લખી દઉં અને આ લિમિટ 0 થી π/2. હવે અહીંયા કઈ લખાય પહેલા અપર લિમિટ લખાય પછી માઈનસ આવે પછી લોઅર લિમિટ તેથી ઓમેગાની જગ્યાએ ઓમેગા ડેશ અપોન 2 માઈનસ લોઅર લિમિટ 0 આ અપર આ લોઅર વચ્ચે માઈનસ અહીંયા પણ એ રીતે વિચારીએ માઈનસ mb પહેલા થીટાની જગ્યાએ π/2 તો cos π/2 માઈનસ cos 0. હવે આ પદ તો આઉટ થઈ ગયું i ઓમેગા ડેશ સ્ક્વેર બાય 2 બરાબર બોલો cos π/2 ની કિંમત કેટલી 0 માઈનસ cos 0 ની કિંમત 1 એટલે કૌંસમાં શું થવાનું 0 1 0 1 એટલે કેટલા થયા કૌંસમાં -1 આગળ માઈનસ નીકળી જશે તેથી mb થશે. હવે આમાંથી ઓમેગા ડેશ ને સૂત્ર કરતા બનાવો તો 2 ક્યાં જવાના ઉપર mb i ક્યાં જવાના છેદમાં અને આ સ્ક્વેર કાઢી નાખ્યો ને એટલે આ પદ કેવું થઈ ગયું વર્ગમૂળ. હવે તમારી પાસે બધી જ કિંમત છે દાખલાની અંદર b છે m પણ આપણે વચ્ચે શોધી કાઢ્યું i પણ છે મૂકી દો ઓમેગા ડેશ શોધી કાઢો કે આ ગૂંચળું એટલે અંતિમ કોણાવર્તન પહોંચે ને ત્યારે એની કોણીય ઝડપ કેટલી એ ઓમેગા ડેશ આપને પ્રાપ્ત થાય. આ રીતે સંકલનથી આપણે દાખલો ગણવો પડે. ઉદાહરણ નંબર લાસ્ટ 13મું ઉદાહરણ છે આકૃતિમાં પરિપથ દર્શાવજો. આ પરિપથ છે 3 ઓહ્મનો અવરોધ છે 3 વોલ્ટ છે અને એમ કીધું છે કે Rg બરાબર માનો કે અહીંયા ગેલ્વેનોમીટર જોડેલું હોય 60 ઓહ્મ પહેલા ગેલ્વેનોમીટર ત્યારે પ્રવાહ કેટલો પછી એમ કહે છે કે ગેલ્વેનોમીટર સાથે સમાંતર શન્ટ હોય પહેલા એ ગેલ્વેનોમીટર બતાવી દઈએ Rg ત્યારે પ્રવાહ કેટલો આ પહેલો પ્રશ્ન છે. હવે તમે જાણો છો કે પરિપથમાંથી વહેતો પ્રવાહ બરાબર શું લખાય આ પહેલો પરિપથમાં વિદ્યુત પ્રવાહ બરાબર પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ ભાગ્યા પરિપથનો કુલ અવરોધ. હવે પરિપથનો કુલ અવરોધ કેટલો તો એ ગેલ્વેનોમીટરનો અવરોધ Rg અને બીજો અવરોધ R. હવે V ની કિંમત કેટલી 3 વોલ્ટ ગેલ્વેનોમીટરનો અવરોધ 60 પરિપથમાં અવરોધ 3 તો I બરાબર 3/63 એમ્પિયર જે આવે તે એમ્પિયર આ પરિપથમાં વહેતો પ્રવાહ ફક્ત ગેલ્વેનોમીટર હોય ત્યારે. B
બીજા ભાગમાં એમ કહે છે કે આ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ જોડી દઈએ. અહીંયા શન્ટ જોડ દઉં સમાંતરમાં. હવે તમે જાણો છો કે આ સાધનને શું કહેવાય? એમીટર. હવે પરિપથમાં પ્રવાહ કેટલો? તો સેકન્ડ પરિસ્થિતિની અંદર આપણે પૂછે છે પરિપથમાં પ્રવાહ કેટલો? તો પરિપથમાં વિદ્યુત પ્રવાહ બરાબર હંમેશા એક જ કોન્સેપ્ટ, પ્રવાહ બરાબર શું લખાય? પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ V ભાગ્યા પરિપથનો કુલ અવરોધ. આ અવરોધને R કહીએ. હવે તમે જોઈ શકો છો કે આ સમાંતર જોડાણ છે. તો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો? Rg Rs ઉપર ગુણાકાર નીચે સરવાળો Rg Rs. હવે અહીંયા કિંમત મૂકી દો. આ પરિસ્થિતિમાં પરિપથમાં પ્રવાહ કેટલો? તો V ની કિંમત 3 વોલ્ટ. આ 3. Rg ની કિંમત 60. આપણે જે શન્ટ જોડ્યું છે શન્ટનું મૂલ્ય કેટલું આપ્યું છે તમને? 0.02 છેદમાં 60 વત્તા 0.02. જો તમારું સાદુરૂપ અહીંયા ખોટું આવે એવું લાગે ને તો પહેલા આ ભાગ અલગ શોધી કાઢો. આને એમીટરનો જ અવરોધ કહેવાય અને પછી અહીંયા મૂકી દેવું. હવે તમે અહીં સાદુરૂપ આપશો ને એ આપણો જવાબ. આ રીતે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ જોડો એટલે એમીટર બને ત્યારે પરિપથમાં પ્રવાહ આટલો. અને ત્રીજો ભાગ, ત્રીજા ભાગમાં શું કહે છે કે આદર્શ એમીટર. હવે આદર્શ એમીટર હોય ને તો એનો અવરોધ 0 એટલે મતલબ આ પદ 0 થઈ જાય. આ એમીટરનો અવરોધ કહેવાય. તેથી આ ભાગ 0 Rg Rs upon Rg વત્તા Rs વાળું પદ 0. આદર્શ એમીટર ત્યારે અવરોધ 0 કહેવાય. હવે પરિપથમાં પ્રવાહ કેટલું? આદર્શ એમીટર હોય તો પ્રવાહ બરાબર વોલ્ટેજ. બોલો હવે આ પદ તો 0 થઈ ગયું. આ ગુણાકાર ભાગાકાર 0 થઈ ગયું, ખાલી R જ વધ્યું. R. ચલો V ની કિંમત 3 છેદમાં અવરોધ પણ 3, 1 એમ્પિયર જવાબ આવે. આદર્શ એમીટર એનો અવરોધ 0. ત્યારે કોઈ ટૂંકો પ્રશ્ન આવે તો આદર્શ એમીટરનો અવરોધ 0. આ એમીટરનો અવરોધ, આ ભાગને એમીટરનો અવરોધ કહેવાય. એ 0 હોય એટલે R વાળું પદ બાકી રહે. તેથી ત્યારે પરિપથમાં પ્રવાહ કેટલો? V/R 3/3 બરાબર કેટલો થશે? 1 એમ્પિયર તમારો જવાબ આવશે.